Now, friends, second chapter of Acts. Now, we think we can build churches and plant churches, that we are the great builders. હવે વાલાઓ, પ્રેરિતોના કૃત્યો બીજા અધ્યાયમાંથી આપણે જોઈએ. આપણે ઘણી મંડળીઓ સ્થાપીએ છીએ, શરૂ કરીએ છીએ અને વિચારીએ છીએ કે આપણે સારા એવા છે. And today we see people who are hopping from church to church, some for entertainment, some for music, some because it is a society place. વળી આપણે એવા સભ્યોને પણ જોઈએ છે કે એક ચર્ચથી બીજી ચર્ચના બીજી મંડળીમાં જતા હોય છે, કદાચ છે સારી આરાધના માટે, કદાચ છે ને મ્યુઝિકને માટે. We are going to see in the second chapter how the church was first inaugurated. અને આપણે પ્રેરિતોના કૃત્યો બીજા અધ્યાયમાંથી જોવા માંગીએ છીએ કે પ્રથમની મંડળી કેવી હતી. What is it that is at the heart of the church? What is it? Who is it that builds the church? મંડળીનું હૃદય શું છે અને મંડળીને કોણ બનાવે છે, બાંધે છે? See, the 120 people gathered to pray in an upper chamber. ઉપલી બેડીમાં 120 લોકો પ્રાર્થના માટે એકઠા થયા હતા. First, પહેલું, prayer meeting means neglected, forgotten, buried meeting. પ્રાર્થના મીટિંગને ઘણા લોકો એવું સમજે છે કે જાણે કે છોડી દીધેલી હોય, ભૂલી ગયા હોય, ના જઈ શકાય તેવી મીટિંગ. See, so people don't know how to talk to God. દેવની સાથે કેવી રીતે વાત કરવી લોકોને ખબર નથી. The first thing which God taught me when I repented as a boy of 15 years. 15 વર્ષની વયે જ્યારે મેં પ્રભુ ઈસુને જીવન સોંપ્યું, મારું બદલાણ થયું, ત્યારે દેવે મારી સાથે વાત કરી. In the middle of the night, at midnight, a great burden rolled away from my heart. અને મારા હૃદયમાંથી મધ્યરાત્રે બહુ બોજ નીકળ્યો. The whole day I had been repenting and confessing my sins. આખો દિવસ મેં મારા પાપોની કબૂલાત કરી, એના માટે પસ્તાવો કર્યો હતો. Suddenly I called God Father. અને એકાએક મેં કહ્યું કે પ્રભુ, મારા પિતા. There came into my heart such a connection and such a oneness. I could really call him Father for the first time. અને ત્યારે મારી સાથે દેવનું એટલી બધી નજદીકતા, એટલી બધી એકતા થઈ શકી કે હું જાણે દેવની સાથે જોડાઈ ગયો હોય અને મારું હૃદય તેમને પિતા કહેવા લાગ્યું. I was an enemy of the cross of Christ. તે પહેલા તો હું વધસ્તંભનો જાણે શત્રુ હતો. My father was preaching the word of God. મારા પિતા દેવનું વચન વહેંચતા હતા. But I put my father in a very awkward position. પરંતુ હું મારા પિતાને કંઈક અલગ દ્રષ્ટિથી જોતો હતો. When so many thousands were being swept into the kingdom of God, જ્યારે દેવના રાજ્યની અંદર હજારો લોકો ઉમેરાતા જતા હતા, here I was, an unconverted boy. હું બદલાણ પામ્યા વગરનો એક દીકરો ત્યાં આગળ બેઠો હતો. So, you know what my father said to me? એટલે મારા પિતા મને શું કહેતા હતા? I have never been a hypocrite. હું કદી પણ મારા જીવનમાં બનાવટી બન્યો નથી. Listen, when you have the Bible in your hand, તમારી પાસે બાઇબલ હશે and it is not seen in your walk and in your heart,
પરંતુ તમારા ચાલચલણમાં અને તમારા હૃદયમાં તે જોવા ના મળે, you are a big hypocrite. તો તમે એક બનાવટભર્યું જીવન જીવો છો. So my father said, I have never been a hypocrite. અને એટલે મારા પિતાએ કહ્યું કે કદી પણ મેં બનાવટભર્યું જીવન જીવ્યો નથી. My own son is not converted. મારા દીકરાનું જ્યારે બદલાણ નહોતું થયું, How can I go and preach to others? તેમણે કહ્યું કે હું કેવી રીતે બીજાને પ્રચાર કરું, To other young people when my own son is not converted. બીજા યુવાનોને કેવી રીતે પ્રચાર કરું જ્યારે મારા દીકરાનું બદલાણ ના થયું હોય. So when the Holy Spirit touched me, જ્યારે પવિત્ર આત્માએ મને સ્પર્શ આપ્યો, showing all my sin, મારા પાપ મને પ્રગટ કર્યા, when I confessed them at the feet of Jesus, ઈસુના ચરણ આગળ જ્યારે મેં કબૂલ કર્યા, there came that great peace and joy. ત્યારે મહાન શાંતિ અને આનંદ મારા હૃદયમાં આવ્યા. So the Holy Spirit એટલે પવિત્ર આત્મા converts the heart. એ હૃદયોને બદલી નાખે છે. Now there came a great motivation to pray. પણ હવે મને એટલું બધું બળ મળ્યું છે, ઉત્તેજન મળ્યું છે કે હું પ્રાર્થના કરું. And as I prayed, people would get converted. અને જેમ હું પ્રાર્થના કરતો જાઉં છું, લોકોનું બદલાણ થાય છે. The worst characters, drunkards, would be changed. એક ખરાબ માણસ હોય, કદાચ વ્યસની હોય, તે પણ બદલાઈ જાય છે. So these 120 people were praying. આ રીતે 120 લોકો પણ પ્રાર્થનામાં હતા. What happened? શું થયું? Second verse. બીજી કલમ. First verse says they were all with one accord in one place. પહેલી કલમ કહે છે કે તેઓ એક જગ્યાએ એક ચિત્તના થઈને પ્રાર્થના કરતા હતા. All right, on Sunday morning, many people come to one place. બરાબર, આપણે રવિવારે સવારે ઘણા લોકો અહીં આવે છે. What do they look at? શું જુએ છે? Oh, she has got a new sari. ઓ, તેણે સરસ નવી સાડી પહેરી છે. And look at that beautiful shirt of that man. It must be 700 or 800 rupees. Maybe in Bangalore that's a cheap shirt. I don't know. I don't buy costly shirt. અને પેલા માણસને જુઓ, તેણે કેટલું સરસ શર્ટ પહેર્યું છે, કદાચ 700-800 રૂપિયાનું હશે, બેંગ્લોરમાં મળતું હશે. And some people use that, they think that's the church. કેટલાક લોકો પોતાના ડેટિંગ માટે ચર્ચનો ઉપયોગ કરે છે. To look at one another, to exhibit one another, છોકરા છોકરી એકબીજાની સામે જુએ અને પ્રસ્તાવ કરે. and make the church a dress parade, fashion parade. ઘણી વાર ચર્ચનો ઉપયોગ જાણે ફેશન પરેડ તરીકે થાય છે. My dear people, હે વાલાઓ, so nothing happens. અને કશું જ ના થયું. The Holy Spirit is driven away, પવિત્ર આત્મા જતા રહે છે, and you come back as dead as you were when you went in. અને તમે પાછા આવો છો ત્યારે મરેલાની જેમ આવો છો, જેમ પહેલા જીવતા હતા. Your conscience does not work. તમારું મન તે તો મરણ પામેલું છે. And you know, when this new year started, some of you had some desire. Yes, I must be more fruitful, more powerful. અને કેટલાક લોકો જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે એવી ઈચ્છા રાખે છે કે હવે હું વધારે સારું કરીશ, હું વધારે સારું જીવીશ, હું વધારે સારો પ્રયત્ન કરીશ. I should be a sacrificing disciple. હું એક બલિદાન આપનાર શિષ્યના જેવો બનીશ. I don't see the motivations which I see in the Bible working today amongst people who say, I am a Christian. જેઓ કહે છે કે હું ખ્રિસ્તી છું, તેમના જીવનની અંદર બાઇબલમાં જે ખ્રિસ્તી હતા, શિષ્ય હતા, એમના જીવનના જેવા ઉત્તેજન નથી જોવા મળતા. Maybe they've studied some other Bible or something, I don't know. કદાચ તેઓ બીજું બાઇબલ વાંચતા હશે કે અભ્યાસ કરતા હશે, મને ખબર નથી.
When I look at the Word of God, પણ દેવનું વચન જોઈએ છે, I want the Word of God to be in actual manifestation and practical presentation in my life. મારે દેવનું વચનને એવી રીતે જોવું છે કે જે મારા જીવનની અંદર હું અમલ કરું અને મારા જીવનની અંદર પ્રેક્ટિસ કરું. Otherwise, I will not preach. નહીં તો હું પ્રચાર ના કરી શકું. If the Word of God is not seen in action in my life, જો દેવનું વચન મારા જીવનમાં કાર્યમાં ના હોય no, I don't want to be a hypocrite. તો બનાવટભર્યું જીવન જીવા નથી માંગતો. So, when they prayed in this fashion, આ રીતે જ્યારે તેમણે પ્રાર્થના કરી, second verse, and suddenly there came a sound from heaven as of a rushing mighty wind. એ રીતે પ્રાર્થના કરતા એક આકાશમાંથી અચાનક ગર્જના થઈ ને અગ્નિ આવ્યો And it filled all the house where they were sitting. જ્યાં તેઓ બેઠા હતા તે આખું ઘર ભરાઈ ગયું. There appeared fire, like the tongues of fire, flames of fire. અને ત્યાં આગળ અગ્નિ પ્રગટ થયો, જાણે કે અગ્નિની છૂટી છૂટી જીભ તેમના પર આવી. And this fire sat on them to burn the dross out of their life. અને એ ફાયર, એ અગ્નિ તેમના પર આવ્યો અને હરેક અશુદ્ધતા બળી ગઈ. When you see a big fire, a house on fire, જ્યારે તમે એક અગ્નિ જુઓ છો, એક ઘર પર અગ્નિ, and the flames, the tongues of flames, અને જાણે એની જ્વાળા એ અગ્નિની જાણે કે જીભ સમાન. well, after a few minutes, you see the place is consumed. અને થોડી ક્ષણોમાં તે આખી જગ્યા જાણે બળીને ખાક થઈ જાય. My dear friend, there is so much rubbish in us which needs to be burnt away. આપણા અંદર, આપણા જીવનમાં ઘણું બધું કચરા સમાન છે જેને બાળી નાખવાની જરૂર છે. If some people open their mouths, they don't talk about their condition, they talk about somebody else. જ્યારે કોઈક વ્યક્તિ મોં ખોલે છે ત્યારે પોતાના સમર્પણ વિશે નથી બોલતા, પણ બીજાની વાતો કરે છે. That is, rubbish comes out of their mouth. કચરા સમાન વાતો એમના મુખમાંથી નીકળે છે. Backbiting, slander, evil speaking. નિંદા, ભૂંડી વાતો એમના મુખમાંથી નીકળે છે. My dear friend, વાલાઓ, don't waste your life in that fashion. આ બધી બાબતમાં તમારું જીવન બરબાદ ના કરો. So the fire rested on these people, sat on these people. અગ્નિ આ લોકોના ઉપર ઉતરી આવ્યો, તેમની મધ્ય રહ્યો. And the fourth verse says, ચોથી કલમ કહે છે, they were all filled with the Holy Ghost, પવિત્ર આત્માથી તેઓ ભરપૂર થયા, and to speak with other tongues as the Spirit gave them utterance. અને જેમ પવિત્ર આત્માએ તેમને શક્તિ આપી તેઓ અન્ય અન્ય ભાષામાં બોલવા लाग्યા. Because at that festival, તેઓ પર્વના દિવસે હતા, there were so many people from so many languages who did not know the gospel. અને સુવાર્તા જેમને ખબર ના હોય એવા ઘણા બધા અન્ય દેશોમાંથી આવેલા હતા જેમની ભાષાઓ પણ ભિન્ન ભિન્ન હતી. So, એટલે in the 11th verse, 11મી કલમમાં Cretes and Arabians. ગ્રીક અને અરબી, You see the whole list, strangers from Rome, Libya. Oh, I wish once again Libya hears the word of God, and the whole of Arabia, including Mecca and those places. અને અરબીથી પણ લોકો આવ્યા હતા, લિબિયાથી પણ લોકો આવ્યા હતા. હું ચાહું છું કે આજે પણ ત્યાં આગળ મક્કામાં પણ પ્રભુના વચનો જાય. So these people from all these regions, આ બધા પ્રદેશમાંથી લોકો આવ્યા હતા, વિદેશીઓ. what did they say? તેમણે શું કહ્યું? We do hear them speak in our tongues
the wonderful works of God. આપણે આપણી ભાષામાં દેવના અદ્ભુત વચનો એમના મુખમાંથી સાંભળીએ છીએ. I do not know what you use your tongues for. મને ખબર નથી તમારી જીભનો ઉપયોગ તમે શા માટે કરો છો. I don't like to speak one idle word. મને કોઈ વ્યર્થ શબ્દ બોલવામાં કોઈ રસ નથી. I don't like to speak about others. બીજા વિશે વાત કરવાનું ગમતું નથી. As a matter of fact, I tell people I'm not like Jesus. So I just look at Jesus. હા, હું સાત્ય કહું છું કે હું ઈસુ જેવો નથી, એટલે મારે ઈસુ જેવું બનવું છે. And all my life, that's all I have done. અને મારા જીવનમાં બસ મારો એ જ પ્રયત્ન છે. Fighting with this man, fighting with that person, competing with somebody, saying I am the greatest and the latest. આ માણસ સાથે ઝઘડવું, પેલા માણસ સાથે ઝઘડવું, કોઈકની સ્પર્ધા કરવી, પોતે બહુ ગ્રેટ છે એવું ફિલિંગ કરવું. I haven't wasted 1 minute of my time that way. મારા જીવનનો, મારી જીભનો મેં કોઈ વ્યર્થ ઉપયોગ 1 મિનિટ પણ કર્યો નથી. What did these strangers in Jerusalem hear? આ વિદેશીઓ જે યરુસાલેમ આવ્યા હતા તેમણે શું સાંભળ્યું? They heard the wonderful works of God. તેમણે દેવના અદ્ભુત કામ વિશે સાંભળ્યું. And they could not explain. These are all Galileans. How do they speak in the languages of our country? અને તેમને એ બહુ આશ્ચર્ય લાગ્યું. તેઓ સમજી ના શક્યા કે આ ગાલિલના લોકો આપણી ભાષામાં કેવી રીતે આવી અદ્ભુત વાતો કહે છે. They understood what they were saying. તેઓ જે કહેતા હતા તે સમજી શકતા હતા. They didn't just hear some shatakata bata bata or some noise. તેમણે ખાલી થોડો અવાજ કે કોઈ ચટપટાપટા બોલે એવું નહોતું સાંભળ્યું. They heard the wonderful works of God. પણ તેમણે દેવના અદ્ભુત કામો વિશે સાંભળ્યું. Listen, friends. વાલાઓ સાંભળો. And they couldn't explain this. શું તેઓ તે સમજી ના શકે? They said, તેમણે કહ્યું, oh, maybe these people are full of new wine. તેમણે કહ્યું કે આ તો કદાચ દારૂ પીધો હોય એવા લાગે છે. These are all drunkards. કદાચ આ દારૂડિયા લોકો હશે. Peter stood up પણ પિત્તર ઊભા થયા and the other apostles અને બીજા પ્રેરિતો and said to them, અને તેમને કહ્યું, listen, people, વાલાઓ સાંભળો, your prophet Joel prophesied of this very thing. આ જે બાબત બની છે તે વિશે તમારા પ્રબોધક યોએલ પ્રબોધકે કહ્યું છે અગાઉથી. 17th verse. 17મી કલમ. And it shall come to pass in the last days, saith God. અને અંતના દિવસોમાં આમ થશે એમ દેવે કહ્યું છે. I will pour out of my spirit upon all flesh. દરેક લોકો પર હું મારો આત્મા રેડી દઈશ. And your sons and your daughters shall prophesy. તમારા દીકરા દીકરીઓ પ્રબોધવાણી કરશે. And your young men shall see vision. અને તમારા જુવાનોને સંદર્શનો થશે. And your old men shall dream dreams. તમારા વૃદ્ધોને સ્વપ્ન આવશે. You know, many old people think the end of their dreams has come. હા, ઘણા વૃદ્ધો એમ વિચારે છે કે હવે તો જાણે અમારા જીવનનો, અમારા સ્વપ્નનો અંત આવ્યો છે. Finished, my life is over. મારું જીવન તો પૂરું થઈ ગયું. I must sit in the corner of my son's house. આ મારા દીકરાના ઘરે મારે ખૂણામાં બેસી રહેવાનું છે. That's all. બસ પૂરું થયું. Sleeping at 9 o'clock in the morning. સવારે 9 વાગ્યા સુધી સૂઈ રહેવાનું. That's all old people think. વૃદ્ધ લોકો ઘણીવાર એવું વિચારે છે. But when the Holy Spirit is at work, પણ જ્યારે પવિત્ર આત્મા કાર્ય કરે છે, you will have great spiritual dreams and vision. તમારી પાસે અદ્ભુત આત્મિક સ્વપ્નો આવશે, દર્શન આવશે. You will say, see, I have done nothing for Delhi. તમે કહેશો કદાચ દિલ્હી માટે મેં કશું નથી કર્યું. I've done nothing for Afghanistan. અફઘાનિસ્તાન માટે મેં કશું જ નથી કર્યું.
I did not even pray for the 120 crores of people in China. ચીનના 120 કરોડ લોકો માટે પણ મેં પ્રાર્થના નથી કરી. What have I done? મેં શું કર્યું છે? I've done so little. મેં થોડું જ કામ કર્યું છે. Lord, I want to use my remaining time carefully. હે પ્રભુ, મારો છેલ્લો સમય, મારો બાકીનો સમય તમારા માટે ઉપયોગ કરવા માંગુ છું. Give me direction. મને માર્ગદર્શન આપો. Yes. યસ, In your old age, you will still have direction. તમારા વૃદ્ધ અવસ્થામાં પણ તમને માર્ગદર્શન મળી શકે છે. And you will have dynamism. તમે પ્રકાશમાન બની શકો છો. You will not be like a backboneless person. તમને કરોડરજ્જુ ના હોય તેવા વ્યક્તિ ના બની શકો. And your sons and your daughters will run after dollars. Is that what the Bible says? અને તમારા દીકરા દીકરીઓ ડોલરની પાછળ દોડશે. શું એ પ્રમાણે બાઇબલ કહે છે? What does your Bible? બાઇબલ શું કહે છે? In Bangalore it says, the sons and daughters will run after dollars. આ બેંગ્લોરમાં એ પ્રમાણે કહે છે કે મારા દીકરા અને દીકરીઓ ડોલરની પાછળ દોડશે. And each one will earn 6 lakhs, 10 lakhs a year. આ 6 લાખ 10 લાખ એક વર્ષમાં. And put it in a bag full of holes. અને આખી બેગ પૈસાથી ભરાઈ જશે. What does your Bible say? તમારું બાઇબલ શું કહે છે? Your sons and your daughters shall prophesy. તમારા દીકરા દીકરીઓ પ્રબોધવાણી કરવા લાગશે. They will speak from God. તેઓ દેવ તરફથી બોલશે. I don't know what you talk. મને ખબર નથી તમે શું વાત કરો છો. But one thing I know. પણ હું એક જાણું છું. When we were converted as teenagers, જ્યારે બાળપણમાં મારું બદલાણ થયું હતું, the young people that gathered around me were better sportsmen than myself. ત્યારે જુવાન જે લોકો મારી આસપાસ હતા મારા કરતા સારું બોલી શકતા હતા. And every day we met for prayer. અને દરરોજ અમે પ્રાર્થના માટે મળતા હતા. As we prayed, the fire spread. અને જ્યારે અમે પ્રાર્થના કરતા હતા અગ્નિ ઉતરતો હતો. But we learned to be steady in the things of God. અને અમે દેવની વાતમાં સ્થિર રહેવાનું જાણી શક્યા. When we finished our education, અભ્યાસ અમે પૂરો કર્યો. we said, what do you want us to do, Lord? દેવને કહ્યું, દેવ તમે શું કરવા માંગો છો અમારા દ્વારા? So Peter said, પિતરે કહ્યું, repent every one of you. દરેક જણ પસ્તાવ કરો. And they said yes. અને તેમણે કહ્યું, હા, We must repent. અમે પસ્તાવ કરીશું. When they received the word of God, જ્યારે દેવની વાણી સાંભળી and they were baptized. અને તેઓ બાપ્તિસ્મા પામ્યા. 3,000 men were added. 3,000 માણસો ઉમેરાયા. You know, today, આજે this has become some kind of vyaparam, some kind of merchandise. આ બાબતો જાણે કે એક પ્રકારનો વેપાર બની ચૂકી છે. No, my dear friend. ના વાલાઓ, You want to give me 10 million? That which is a crore? શું તમે 1 કરોડ 10 મિલિયન આપવા માંગો છો? I say, no, I don't want your money. તો હું કહીશ કે તમારા પૈસા નથી જોઈતા, I want your heart. પણ તમારું હૃદય આપો. A new heart. નવું હૃદય તમને મળશે. The word of God must prick you tonight. દેવનું વચન આજે તમને સ્પર્શ આપે. Lord Jesus, હે પ્રભુ ઈસુ, I am living without showing you to anybody. હું એવું જીવન જીવતો હોય કે તમને કોઈને પ્રગટ ના કરતો હોય. My religion seems to be strange performance. મારો ધર્મ જાણે કે એક વિચિત્ર અથવા એક બોજદાયક મને લાગતો હોય. No fruit of righteousness. ન્યાયપણાનું કોઈ ફળ ના હોય. Forgive me. મને માફ કરો.
God will forgive. દેવ માફ કરશે. Let us pray. આવો પ્રાર્થના કરીએ. Let us pray. પ્રાર્થના કરીએ.